રાજકોટ માટે આજે ગૌરવવંતી ક્ષણ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જ્યારે એકી સાથે 50 તબીબોના દીક્ષાંત સમારોહની હાજરી આપી અને તેઓને પદવીદાનથી સન્માનિત કરશે, ત્યારે આ રાજકોટ શહેરમાં આરોગ્યની એક સ્કેલ અપ થયું છે, એક નેક્સ્ટ લેવલ હવે આરોગ્ય જશે. ત્યારે એમ્સને લઈને પણ કહી શકાય કે એક છેલ્લા 5 વર્ષની અંદર જે એમ્સની અંદર સારવાર મેળવી ચૂકેલા દર્દીઓ છે તે પણ કહ્યું છે કે આ એમ્સની એક આવાથી કેટલો રાજકોટની પેરીફરીમાં એક આરોગ્ય ક્ષેત્રે મોટો સુધારો આવ્યો છે. ત્યારે આજના પદવીદાનથી પણ સાબિત થઈ રહ્યું છે કે રાજકોટ હવે આરોગ્ય ક્ષેત્રે હબ બનતું જાય છે. ત્યારે તેને લઈ રાજકોટના રાજવી જે માંધાતા સિંહજી છે અને રાજકોટના જે પ્રકાશ મોઢા સાહેબ છે તેઓએ પણ આ પદવીદાન સમારોહને લઈને પોતાના મંતવ્ય રજૂ કર્યા છે. ફૂલછાપ ડિજિટલના માધ્યમથી આવો સાંભળીએ. ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ રાજકોટ એ પ્રધાનમંત્રી આરોગ્ય સુરક્ષા યોજના હેઠળ સ્થાપિત આ સંસ્થા, અને એ પણ ગુજરાતની સંસ્થા સૌરાષ્ટ્રમાં, અને સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટની અંદર જ્યારે સ્થાપિત હોય ત્યારે AIIMS રાજકોટ એ રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની આન બાન અને શાન છે. આજે જ્યારે એમ્સ જ્યારે સ્થાપિત થઈ છે ત્યારે આપણે ગૌરવ અને ગૌરવાન્વિત થઈએ છીએ. એક રાજકોટના નગરજન તરીકે પણ હું એક અત્યંત ધન્યતા અનુભવું છું કે આપણે 8.5 લાખ સેવાઓ જ્યારે લોકોએ અહીંયા લીધી હોય, જ્યારે 1.5 લાખ જેટલા ટેલિમેડિસિન ડિજિટલ પ્લેટફોર્મની ઉપર પણ જ્યારે સહાયતા લોકોને મળી હોય, ત્યારે આ એક એવું હેલ્થકેર પ્રોવાઈડર છે કે જે અર્બન અને રૂરલ એરિયાઝના વિસ્તારની અંદર રહેતા લોકોને પણ આપણે આ સેવાઓ આપણે સુપ્રાપ્ત થાય છે. જ્યારે ફર્સ્ટ કોન્વોકેશન જ્યારે ડૉક્ટર્સ આજે ભણી અને પ્રથમ સર્ટિફિકેટ્સ લેવા જ્યારે જઈ રહ્યા છે, અને ત્યારે પણ આપણા ઓનરેબલ પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા શ્રીમતી દ્રૌપદીજી મુર્મુજી અહીંયા પધારે છે, એ અમારા માટે એક અતિ ગૌરવની અને એ ધન્યતાની પળ છે. એમ્સ રાજકોટ એ આવતા સમયની અંદર જે રીતે જે સ્પેશિયાલિટીઝ છે કે જેની અંદર મેડિસિન, સર્જરી, ડર્મેટોલોજી, ENT અને સુપર સ્પેશિયાલિટીઝ જેમ કે આપણે ન્યુરોલોજી, પ્લાસ્ટિક સર્જરી, એ બધા થઈ અને હું આવતા સમયમાં આ એમ્સનો ઓપ એ રીતે જોઈ રહ્યો છું કે રાજકોટ છે એ મેડિકલ સાયન્સીસ માટેનું અને મેડિકલ હેલ્થ પ્રોવાઈડર માટેનું એક એપિસેન્ટર. રાજકોટને આપણે એક શૈક્ષણિક, સામાજિક, ઔદ્યોગિકનું એપિસેન્ટર તો જોયું છે, પણ મેડિકલ સાયન્સીસનું પણ એપિસેન્ટર આજના આ પ્રસંગથી આપણે પ્રતિબિંબિત થાય છે. આજનો આ ગૌરવવંતો પ્રસંગ કે જ્યાં એમ્સમાંથી MBBS થયેલા ડૉક્ટરો એક સાથે 75 ડૉક્ટરો બહાર આવે છે, અને આ પહેલો કોન્વોકેશન પ્રોગ્રામ છે કે જે આવો શાનદાર રીતે ઉજવાય છે. અને આપણા માનનીય પ્રેસિડન્ટ દ્રૌપદી મુર્મુ મેડમ પણ આને અહીંયા પધારે છે અને છોકરાઓને ડૉક્ટર્સ જે નવા થયેલ છે એ લોકોને પદવી દાન કરશે. અને આનાથી આપણી આજુબાજુની પ્રજાને ખૂબ જ ફાયદો થશે કે અહીંયા ઇન્વેસ્ટિગેટિવ ફેસિલિટી બધી જાતની છે, તપાસ બધી જાતનું છે, રહેવાનું પણ એકદમ સસ્તું છે અને સામાન્ય માણસને પરવડે એવું છે. એટલે આ એક આપણને જે એમ્સની ભેટ મળી છે, ગુજરાતમાં પ્રથમ એમ્સ છે આ, કે જેમાં આપણને રાજકોટને પસંદગી પામ્યું છે, અને રાજકોટને આનો એકદમ લાભ મળશે. અને ભવિષ્યમાં જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન સુપર સ્પેશિયાલિટી ડેવલપ થશે ત્યારે તો આની જેટલો લાભ કહીએ એટલો ઓછો થશે. પુષ્કળ લાભ મળશે અને માણસો ખુશ થશે. એવી ઇન્ટરનેશનલ કક્ષાની સારવાર અહીંયા મળવાની છે. ઓકે સર.